આ ગોમની દીપો તમને ત્રણ ઘરના જગાળ, પણ તમને છોકરો ને જગાડે એવું નહીં. આવો ત્રણ મોટોના ઘેર જગાડ ને મોટોને જગાડ તો મોનને થાય ને, મોનને થાય નહીં. તો હુંજી 2 મહિના થઈ અને 3 ઘેર દીપો જગાડ, તમારો મને દીપોને મઢ તમારે 80 ઘરને મને લઈ જવાની. તમને એવું છે કાળ અમે મરી જઈએ ત્યારે ખોડી નહીં હકી. એ સારું કર્યું પણ સભાળું હાવ પેલા જે દાળ હું ધૂણવા જગ્યાએ આવી અંદર તમને એવું કીધું તું ભાઈ સભાળું કે રેડોળના ઠાકોરો આખી દુનિયા આવડી હશે ચાલશે પણ તારી ચાઉંડ આવડી હશે. તમે 12 મહિને ને 12 મહિને ચોટલા હેડતા જાવ છો, આટલા રૂપિયાનો ખર્ચો કરો છો, સંગ લઈને જાવ છો, તમારો બૈરો છોકરોથી મોડીને તમારી હોજવેણથી મોડીને દીકરી દીકરાથી મોડીને તમે બધાએ ઢોલ વગાડીને જવ છો ને આવો છો. તમે લાખો રૂપિયાનો ખર્ચો કરો છો, ચાઉંડની એટલી સેવા કરો. તમને એવું મન હતું મારી ચાઉંડ હાવ પેલા જે દાડ તમે આયા તંદાળું માતા એવું બોલી હતી કે ભાઈ તમારી ચાઉંડ હવડી હવડી નવડી, જગતને હવડી પહે કરજો, પહેલી તમારી ચાઉંડ હવડી કરજો. સભાળો એ દાડા 80 ઘરનું દુઃખ, 80 ઘરની હોજવેણનું દુઃખ. કોઈને ટકો દુઃખ હશે, કોઈને રૂપિયો હશે, કોઈને હવા રૂપિયો હશે. અન સભાળો એમ કે 12 મહિને મારો ધાબુ જોવો, ખેતીમાં મારો ઇન્કમ નહીં કે આવક નહીં, કહું નોકરી જાઉં છું મારા જોડે હવા રૂપિયો નહીં. કદાચ તારી હોજવેણ માગન દૂધ બાજરીના દીકરા તૈણે આલીને પૂરમાં ડેડવાળા ના કરેલું મારું નામ માતા નહીં. પણ એકી તારે જેવા ઊભા છો, એકી તારે એવા ને એવા ઊભા રહે જેવું ગંગા ખટવાણની માતા કોશું. હવારથી તમારી ચાઉંડ મને જેવું હોંથોના રબારીની માતા કોશું. પણ તમારો પિયાલો પીવાનો ટાઈમ થાય એટલે ચાઉંડ જોડે જે 90 લેજો કે આ મેલડી અમે બિહારી તને ના ગમી હોય તો સભાવાળો હાલ ઉતાવળ કરીને રસ્તો કરશો નહીં. ચમકે બિહારેલું ઉઠાળાય નહીં. આ મોણા નહીં તે તમે કોકને કાઢી મેલો. હવે તમે એને 90 હજાર દીધો, તમે એને પલ્લી ભર દીધી, તમે એને જમાડ દીધી સભાવાળો, પણ ની આડી પડદી પાડી અને મેરડીને તારી હાવ હાચી ના મનાઈ લાવું મારું નામ ખટોણાની માતા નહીં. મેલડી જેવી તેવી નહીં, પણ તમારા હાથમાં અહીંથી ચપટી નોખું 2 હાથ ધરું, 2 ના હાથમાં એક જ ચપટી દોઢ થાય. 2 હમતા ધરો અને દોઢ આવો ભાઈ દે નોખું એક જ વખત અને દોઢ થાય. વગાડ વાહ 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 વાહ. એ સુરત શહેરનો હોનીડો રે આયો દરિયાળું ધોધ હે મનો રે એ મળી હે મનો રે. આતી આવે આગાતી આવે ભુવાની ડોળ લેતી આવે. એ આતી આવે મલકાતી આવે લાખ માળવો જોતી આવે. વાહ ના આવો મારે ચાઉંડ વાળો વાત કરું. વગાડ ભાઈ. આતી આવે મલકાતી આવે, આતી આવે મલકાતી આવે લાખ માળવો જોતી આવે. ચપટી એક જ, જુદા નો હસ્યા નહીં.
તો હવારે ઢોલ વગાડી તમારા પિયાલા પી લ્યો, તમારા જાયરો પતી જાય એટલે ઢોલ વગાડી બેમણ દોણા જીવડો ને 80 ઘર ભેગો થઈ નોહી દઈ સભાવાળું અને વાગતા ઢોલે થાળ ભરીને મને ચાઉડનો વધમણો આલ દો, તમારો મારો ઝઘડો પૂરો. અને એ મેરડીને 12 મહિના જોગણીને બેને ઊભી રાખું, કોકની સધીને ઊભી રાખું સભાવાળું. તો ભાઈ તમે ચોથી આયેલા? અત્યારે ચોથી આયા ગોમમાં? તમે નક્કી કરી લો પેલા. કોભેરથી હુલ્લી કાદરી આઈ, કાદરીથી ડેડોણ વાગનું વાળ્યું, મારી રાયભળ લખમણની એ દેવી બાપો દીપો બાપો જો ભાઈ સવાળું ઓમ 3 ગોમ નો ઓમ 4 ગોમ, ઓમ 3 ગોમ ઓમ 4 ગોમ તે ચારે ગોમની ધારવણી મજા. પણ તમારા બીજા ભાઈ ચોય સી ખરા? આ ગોમ સિવાયની વાત કરું છું, તમારા આ ગોમની નહીં. ઈ મેલડી ચોય બેઠેલી છે ખરી? ખોભેલમાં મેલડી બેઠેલી સાહેબ ને, બરોબર. જો ભાઈ સભાવાળો એ પાછું નખો દીધું સજ, પણ અભળ સાયકલ તમારો ગરહાળ ખરો? ગહારો ને ગહાર ગરહાળે નહીં, બરોબર, એ સારું કર્યું. પણ કે કદાચ મેલડી ના પ્રભુ બોલતા હોય આ ડેડોણાના ઠાકોરની ભૂમિમાં આ ગોમો તમે મને ઢોલ વગાડી લાયા છો, સભાવાળો કંધોળના દેવોની દેવી છું. આ ખોભેલ ગોમના નેવો કદાચ બે ઘર હોય કે 4 હોય કે 40 હોય કે 20-22 ઘર હોય, પણ આ મેલડી ના એ પ્રભુ બોલતા હોય ને શેડો વધી ના તમે મેલી નાયા છો એટલે પુસ્તી ગયા મેલડી ચોથી લાયા છો ઉકાળા મેઘાની માતા એ બા
બાવળિયા તમારી સહે હું સાબિત ના કરી હાલું તો હું ગંગા ખટોળીની માતાને બાપો બાપો કે સાગર સિલોર ડોળના ઠાકોરો વેવરતી દોષો ખોળેલું જળતું નથી પણ કદાચ મેલડી મને ઘેર આવી હોત તો તમારી આવી વેળા ના હોત હું લે બુંટેડ હું ગંગા ખટોણીની હું જ્યાં તોળના દરબારોની દીપો શું બાવળિયા એ મોહન ધોળના દરબારની માતા શું વગાડો બાપો બાપો મારી ભણ બેર જે દોડ પેધા બોર પાધી બેર નારી અવોન જોણગના કણપરાના ધપરાના દેહીઓ મારી મનવાળાની દેવી આઈ વગાડો એ ભાઈ શબાળો આ દોડ આલ્યો ભાઈ આ દોડ હોય તો શબાળો મુખી મજા આવ્યો મારા દીપોના ભગવાન કહે છે લે ભાઈ આ ગોમની દીપો તમને ત્રણ ઘરના જગાળ આ ડેડવાણાનું મંદિર જોવા હોય દીપોનું તો આ ગોમોયના પથ્થર તરી રહ્યા હોય લેબડાની માતા કદાચ વેળાએ બોલતી છું મારા દીપોના ભગવાન કહેતા હશે તો હું તો કદાચ નેહડાનો એક જ રબારી છે પણ તમને છોકરોને જગાડે એવું નહીં આવો ત્રણ મોટોના ઘેર જગાડે મોટોને જગાડ તો મોનને થાય ને મોનને થાય નહીં તો હુંજી 2 મહિના થઈ અને 3 ઘેર દીપો જગાડ તમારો મને દીપોને મઢ તમારે 80 ઘરને મને લઈ જવાની તો અહીંથી ચપટી નોખું હમણાં દોડ આવ્યો તું હવે 3 જણા હાથ ધરો ને એક જ વખત નોખું અઢી થાય વગાડ ભાઈ
બેનને ઉઠાડ મને લઈ જાઓ. કદાચ હું કોઈના બાપનું નહીં રાખતી હોઉં, મારા દીપોના ભગવાન કહેતા હશે અને હું હંથોના રબારને કદાચ વેળાઈ માતા બોલતી હશું, મારો ભગવાન કહેતો હશે. સભાળો મારા કોંગ્રેસ ભાજપથી લેવા દેવા નહીં, મારું તો આ વસ્તીથી લેવા દેવા, આ સભાથી લેવા દેવા છે. પડેક દાડે ચૂંટણીમાં ખેંચાતો ન બતાવું, મારું નામ મેઘારી માતા નહીં. કાલ લેલું રહી જા તો તમે એમ કહો કે તું અમને દીકરા આલ્યા, હગાઈઓ કર્યા લઈ, બધું થઈ ગયું, સુખે આવી ગયું, પણ કાલ 100 વર્ષે લેણું જાગે એટલે તમે કાલ મને એમ કહેશો કે મને લેણું રહી ગયું. બધાનો મતો હરખો હતો નહીં, પણ ઠાકોરો હું માતા એવું કહું છું, જો તમે હારા રહો તો તારી ચાઉંડ આ જીવન તને ગોમની 12 જીવનમાં છો બીજે નહીં નિહારવા દેવું મારા દીપોના ભગવાન કહે છે. આવું ખટોણાની માતા કહું છું. રોજ કોઈ માતા મનાતી નહીં, રોજ દાડો હરખો ના જાય. સભાવાળો